નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કચ્છમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં છબરડા મુદ્દે ભુજના નગરસેવકે રાજ્યના ચૂંટણી પંચને કરી રજૂઆત। ભુજ ખાતે આવેલ અદ્યતન પશુ હોસ્પિટલ કલાપૂર્ણ સુરી કરુણાધામ ખાતે દાતાઓનું કરાયું અભિવાદન। તો ભુજ તાલુકાના મમુવારાના સ્થાનિકોએ તળાવમાં ગેરકાયદેસર થતા ખોદકામ મુદ્દે કરી રજૂઆત। મિત્રો, હવે જોઈએ સમાચાર વિગતવાર। 30મીએ કચ્છમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં છબરડા થયા હતા, જેમાં મતદાર યાદીમાં ઘણા મતદારોના નામ પર ડિલેટનો સિક્કો લાગી જતા તેઓ મતદાનથી વંચિત રહી ગયા હતા। ત્યારે આ મુદ્દે ભુજ સુધરાઈના વોર્ડ નંબર 1ના સભ્યએ ગુજરાત રાજ્યના ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે। જોઈએ રિપોર્ટ વિગતવાર। ગત 30મીએ કચ્છમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન કરાયું હતું, જેમાં તંત્ર દ્વારા મતદાર યાદીમાં મોટા પાયે છબરડા કરાયા હોવાનું માલુમ પડ્યું હતું। કચ્છના ઘણા મતદારોનું નામ મતદાર યાદીમાંથી નીકળી જતા નાગરિકો મતદાનથી વંચિત રહી ગયા હતા। જાન્યુઆરી માસમાં મતદાર યાદીમાં નામ હોવા છતાં મતદાન વખતે નામ કમી થયેલું જોવા મળ્યું હતું। આ મુદ્દે ભુજ સુધરાઈના વોર્ડ નંબર 1ના કોંગ્રેસી નગરસેવક કાસમ સમાએ રાજ્યના ચૂંટણી પંચના કમિશનરને લેખિતમાં પત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જેમાં ભુજ વિધાનસભાના ભાગ નંબર 80/253 થી 79/253 સુધીના બૂથોમાં અનેક નામો પર મતદાર યાદીમાં ડિલેટના સિક્કા લાગી જતા લોકો મતદાન કરી શક્યા ન હતા। આ મુદ્દે વાત કરતા કાસમ સમાએ કબીર ન્યૂઝને કહ્યું હતું કે આ અંગે રાજ્ય ચૂંટણી પંચને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે જાન્યુઆરીમાં જ્યારે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ત્યારે એક પણ મતદાર યાદીના નામ ઉપર ડિલેટનો સિક્કો લાગેલો નહોતો। એવો તે 2 મહિનામાં કઈ એમરજન્સી આવી કે જે લોકોને ડિલેટ જે લોકો હયાત છે એ લોકોના નામ ડિલેટ કરવામાં આવ્યા છે। આ ચૂંટણી અહીંયાના ચૂંટણી અધિકારીની બેદરકારી છે અને બેદરકારીના હિસાબે કરવામાં આવ્યા છે। એના માટે મેં રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી છે। અને એમાં એવું છે કે જ્યાં સુધી હવે 2002માં આ મતદાર યાદી બનેલી છે, જ્યાં સુધી બીજી નવી મતદાર યાદી ન બને ત્યાં સુધી પૂરતા નામો અને એડ્રેસોમાં મોટા પાયે ખામીઓ છે તે ત્યારે જ દુરસ્ત થઈ શકે તેમ છે। વધારામાં જે 6 નંબરના ફોર્મ ભરવામાં આવે છે, નામ દાખલ કરવામાં આવે છે, જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે એ એજન્સી પૂરતા પ્રમાણમાં કામ કરતી નથી અને જે નામો છે એકના બીજામાં ફોટો લગાડી દે છે, એડ્રેસમાં ચેન્જ કરી નાખે છે કે ભાઈ તમે 6 નંબરનો જો અમે ફોર્મ ભર્યો છે તો એમાં સત્ય નામ તો હોવું જોઈએ, તે સત્યના જે ફોર્મમાં ભરેલા છે એ નામ જ નથી હોતા અને એકના બીજા ચૂંટણી કાર્ડ બનાવી નાખવામાં આવે છે। આ માટે પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે। કાસમ સમાએ એવું પણ ઉમેર્યું હતું કે હાલની મતદાર યાદી 2002માં બની હોય અનેક લોકોના નામોમાં, ફોટોગ્રાફ્સમાં અને સરનામામાં છબરડા જોવા મળી રહ્યા છે, માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી અને તેમના વોર્ડના 600 થી 700 મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલેટ કઈ રીતે થયા તેનો ખુલાસો પણ તેમણે માંગ્યો છે। મારો વોર્ડ નંબર 1 છે અને વોર્ડ નંબર 1માં 80 થી 89 નંબરના બૂથ આવે છે। આ બૂથોમાં કમસે કમ 600 થી 700 નામ ડિલેટ કરવામાં આવ્યા છે। આ અંગે મેં રજૂઆત રાજ્ય ચૂંટણી પંચને, જિલ્લા ચૂંટણી અધિકારીને અને તમામ લોકોને આ અંગે રજૂઆત કરી છે। વાત કરીએ આખા કચ્છમાં આવા કેટલા કિસ્સાઓ બન્યા છે? આ કચ્છમાં મેં તો જ્યારે આ કચ્છ લોકસભાની મતદાર યાદી જોઈ ત્યારે એવું લાગ્યું કે કદાચ 50,000 જેવા નામ આ લોકોએ ડિલેટના સિક્કા જ લગાવી નાખ્યા છે। કચ્છમાં મતદાર યાદીમાં થયેલા છબરડા જેવા કિસ્સાઓ આખા ગુજરાતમાં બન્યા હોવાનું પણ જાણવા મળે છે, ત્યારે ચૂંટણી વખતે જ આ રીતની મુશ્કેલી ઊભી ન થાય તે અનિવાર્ય છે। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ। ભુજના મુન્દ્રા રોડ પર આવેલ સુપાશ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ સુરી સ્વરજી કરુણાધામ ખાતે સંત સંમેલન તથા દાતાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। જોઈએ રિપોર્ટ આ અદ્યતન હોસ્પિટલના દ્વારેથી। ભુજથી મુન્દ્રા તરફ જતા રોડ પર આવેલ કરુણાધામને નમૂનેદાર બનાવવા અહમ પ્રદાન કરનાર સંતો, મહંતો અને દાતાઓને સન્માનવાનો અનોખો કાર્યક્રમ રવિવારે હોસ્પિટલના પ્રાંગણમાં યોજાયો હતો। આ પ્રસંગે જીવદયાના કાર્યમાં કોઈ ઓટ ન આવે તે માટે સતત દાનની સરવાણી વહેતી રહેશે તેવી હૈયાધારણા અપાઈ હતી। જિલ્લાના પાટનગર ભુજથી મુન્દ્રા તરફ જતા માર્ગ પર 7 કિલોમીટરના અંતરે આવેલા વિશાળ અને કોઈ માનવીને પણ ઈર્ષા ઉપજે તેવા
કરવા કલાપૂર્ણ સુરીશ્વરજી કરુણાધામ પશુ હોસ્પિટલના નિર્માણ અને ત્યારબાદ સતત સારા કામ માટે પ્રેરણા આપનાર સંતો અને અદકેરા દાતાઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જીવદયા પ્રેમીઓ સારી એવી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાંભળીએ આ મુદ્દે વિશેષ વાત કરતા કૌશલ મહેતાનો પ્રતિભાવ. આ સુપાર્શ્વ જૈન સેવા મંડળ કલાપૂર્ણ સૂરી કરુણાધામ પશુ હોસ્પિટલની અંદર ગઈ 14મી ઓગસ્ટના ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ સમયે અમુક જ મુખ્ય દાતાઓના જ સન્માન કરવામાં આવ્યા હતા, પણ અમારા હોસ્પિટલના અન્ય વિભાગોના ઘણા બધા એવા દાતાઓ છે જેમના સન્માન કરવાના બાકી હતા. અને જે આ હોસ્પિટલ બની એના મૂળભૂતના જેને કંઈ કે જે સંતે અમારો હાથ પકડ્યો અને જે મોટી માતબર રકમ એના ટ્રસ્ટમાંથી અમને અપાવી અને આ સંસ્થા જે મુકામ ઉપર પહોંચી, એ મારા સાહેબના પગલાં આ જગ્યાએ જરૂર થાય અને એના સંતોના પગલાં થાય એના પછી જ આ હોસ્પિટલ કાર્યરત થાય એવો અમારો સુપાર્શ્વ જૈન સેવા મંડળના સભ્યોનો એક નિર્ણય હતો. અને એટલે જ અમારા કલાપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને આદિ અન્ય સમાજના સાધુ સંતોના કર કમળ અને એના ચરણો આ ભૂમિ ઉપર પડ્યા અને પવિત્ર થઈ અને આજથી આ હોસ્પિટલનો સંપૂર્ણપણે શુભારંભ એટલે ચાલુ થઈ રહી છે. એના બધે જ વિભાગો કાર્યરત થશે અને એની સાથે સાથે આજે દાતાઓનો પણ અમે અહીંયા કને અભિવાદન કરવાના છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સંતો, મહંતો અને દાતાઓએ હોસ્પિટલમાં થઈ રહેલી પ્રવૃત્તિ નિહાળી હતી અને અહીંના કાર્યકરો દ્વારા થતી કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ તકે દાતાઓ અને તેમના પરિવારજનોનું વ્યક્તિગત રીતે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે આપણે સંત સંમેલન અને દાતાઓના સન્માન દ્વારા આ હોસ્પિટલને ફૂલ ફ્લેશ ચાલુ કરી રહ્યા છીએ અને આપ મિત્રોએ પણ આની મુલાકાત લીધી હશે તો આ હોસ્પિટલ દ્વારા અદ્યતનમાં અદ્યતન સારવાર પશુઓને મળે અને જે રીતે ઔદ્યોગિકરણ કચ્છમાં વધી રહ્યું છે અને પશુઓના અકસ્માતના પ્રમાણો વધી રહ્યા છે, તે પ્રમાણે આ હોસ્પિટલ મને લાગે છે કે ખૂબ જ મહત્ત્વની પુરવાર થશે. મારી કલ્પના એવી છે કે પ્રાગપર રોડ ઉપર જેમ અહિંસાધામ થયું, અહીં એક કરુણાધામ થયું, એવું જ એક સામખિયારી પાસે આવું જ એક અદ્યતન પશુધન માટેનું સંકુલ થાય તો કચ્છના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણના બધા જ અકસ્માતના પશુઓને સારી સારવાર મળે. આ કાર્ય પૂરું થયાથી હવે સામખિયારીમાં પણ આવી એક અદ્યતન હોસ્પિટલ થાય એવા અમારા પ્રયાસો રહેશે અને વધુમાં વધુ બીમાર પશુઓને સારીમાં સારી સારવાર મળે તે અંગેની યોજના આ સંકુલમાં બનાવવામાં આવી છે. કાર્યક્રમમાં કરુણાધામ ટ્રસ્ટી મંડળના સભ્યો તારાચંદભાઈ છેડા, મુકેશ ઝવેરી, મોહનભાઈ શાહ, કમલેશ સંઘવી, ઈશ્વરભાઈ દેસાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હોસ્પિટલના પાયાના પથ્થર એવા કૌશલભાઈ મહેતા, રાજેશભાઈ પારેખ, સમીર શાહ, રાહુલ ઝવેરી, મહેશ શાહ, ધર્મેન્દ્ર વોરા, બિપિન શાહ, મનીષ દોશીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડાએ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજ તાલુકાના મમુવારા ગામે એક કંપની દ્વારા સિંચાઈ વિભાગમાં આવતા તળાવમાં ખોદકામ કરીને રસ્તો બનાવાતો હોવાની ફરિયાદ ઉઠી છે. ગેરકાયદેસર રીતે થતા ખોદકામ અંગે ગ્રામજનોએ વિરોધ નોંધાવીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજ તાલુકાના મમુવારા ગામ ખાતે આવેલી HD એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા ગ્રામજનોને જાણ કર્યા વિના જ ગામમાં આવેલા તળાવ વચ્ચેથી રસ્તો બનાવવા માટે ખોદકામ કરાયું છે. આ ખોદકામ ગેરકાયદેસર રીતે કરાયું હોવાની ફરિયાદ મમુવારાના સ્થાનિકોએ કરી છે. આ મુદ્દે સ્થાનિકોએ આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. ગામ લોકોના કહેવા પ્રમાણે આ ખાણ રિન્યુ થઈ ન હોવા છતાં અને લોક સુનાવણીમાં મમુવારાના ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો હોવા છતાં ખાણ હાલમાં ચાલુ છે અને ખાણ ખનીજ ખાતા તેમજ સિંચાઈ વિભાગને જાણ કર્યા વિના જ તળાવમાંથી રસ્તો બનાવાયો છે. માટે ગ્રામજનોએ એવી દહેશત વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં જો તળાવમાં પાણીની આવક બંધ થઈ જશે તો ગામના પશુપંખીઓને પીવાના પાણીની મુશ્કેલી ઊભી થશે. માટે કંપની દ્વારા કરાતી ગેરકાયદેસરની કામગીરી બંધ કરાવવામાં આવે તેવી માંગ ગામ લોકોએ કરી છે. સાંભળીએ આ મુદ્દે મમુવારાના સ્થાનિક અગ્રણીની વાત. આજે મમુવારામાં HD એન્ટરપ્રાઇઝ નામની કંપની કાર્યરત છે. છેલ્લા 20 વર્ષથી તેણે ગામના તળાવમાં લીજ મંજૂર કરાવેલ છે.
જે રાજાશાહી વખતનું તળાવ છે, જે તળાવમાં સિંચાઈ ખાતાનું જે તળાવમાં ગામનું 3000 જેટલો પશુધન નિર્ભર છે, જો આ કંપની તેમાં ખોદકામ કરશે તો તળાવ નાશ પામશે. એટલા માટે તો પછી જે પશુધન છે તે ક્યાં પાણી પીશે એ પણ એક મોટો પ્રશ્ન છે. તો અમે આ મીડિયાના માધ્યમથી તંત્રને એ ધ્યાન દોરીએ છીએ કે આના પાછળ જો કાંઈ પણ કાર્યવાહી નહીં કરે અને જે પણ ગંભીર પરિણામ આવશે તે તંત્રની સમગ્ર જવાબદારી રહેશે. અમારી માંગ છે, જે તળાવ છે જે 80 વર્ષથી તળાવ ખોદેલ છે, 80 વર્ષ થયા પૂરા ગામને, 75-80 વર્ષ, જે તળાવમાં આ કંપનીએ 92ની સાલમાં લીજ મંજૂર કરાવેલ છે અને અત્યારે ખોદકામ ચાલુ કરેલ છે, જે અમે ગામ લોકોએ અટકાવેલ છે, તેમ છતાં પણ કંપની દ્વારા આડેધડ ખોદકામ ચાલુ છે. અને જો તેની સામે કોઈ જાય બંધ કરાવવા, તેને કેસ કાવલાની ધમકીઓ આપે છે. તંત્ર દ્વારા જો આ મુદ્દે નક્કર કાર્યવાહી નહીં કરાય તો ગામ લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજના હિલ ગાર્ડન ખાતે રોટરી ક્લબ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નરે ઓફિશિયલ ક્લબ વિઝિટ લીધી હતી. કાર્યક્રમમાં રોટરી ક્લબની કામગીરીઓ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો, સાથે તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. જોઈએ રિપોર્ટ વિગતવાર. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા હિલ ગાર્ડન મધ્યે ઓફિશિયલ ક્લબ વિઝિટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટ 3051ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર જ્ઞાનેશ્વર રાવે ઓફિશિયલ વિઝિટ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા કરાતી સેવાઓ અંગેનો ચિતાર પણ આપવામાં આવ્યો હતો, સાથે તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને રોટરી ક્લબ સાથે જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રોટરી ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ કિશોર તન્નાએ કબીર ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમારા હોય છે, કચ્છ, ઉત્તર ગુજરાત ને અમદાવાદ મળીને લગભગ 65 ક્લબો છે, એના એક ડિસ્ટ્રિક્ટ ગવર્નર હોય છે કે દર વર્ષે બધી ક્લબની મુલાકાત લઈએ છીએ એકવાર. તો આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે આપણા ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવ, ભુજના જ છે, એકોર્ડ હોસ્પિટલના જે ડાયરેક્ટર છે, તે અમારી ક્લબની ઓફિશિયલ વિઝિટમાં આવ્યા છે. એના માટેનું આ એક પબ્લિક ફંક્શન રાખેલું છે. હા, એટલે અત્યારે છેલ્લા કેટલા વર્ષોથી અમે પોલિયો નાબૂદીનું કામ કરતા હતા, જે આપણે હમણાં જ જાન્યુઆરીમાં જ ભારતને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા 3 વર્ષથી એક પણ કેસ થયો નથી. હવે જે રોટરીનું ધ્યાન છે એ લિટરેસી તરફ છે, એટલે કે ભારતમાં આવતા 3 વર્ષમાં એવો પ્રયાસ રહેશે કે પણ જે બધી વ્યક્તિઓ જે લોકો લખતા વાંચતા ઓછામાં ઓછું શીખી લઈએ, એ તરફ હવે અમે ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. તો રોટરી ક્લબ દ્વારા આગામી 3 વર્ષ માટે ટીચ અંતર્ગત શિક્ષણના માળખાને સુધારવાના પ્રયાસો હાથ ધરાશે. ત્યારે તે મુદ્દે વાત કરતા રોટેરિયન પરાગ ઠક્કરે કબીર ન્યૂઝને કહ્યું હતું કે હવે અત્યારે જે રીતે અમારા પ્રમુખશ્રીએ વાત કરી એ પ્રમાણે પોલિયો તો નાબૂદ લગભગ સાઉથ એશિયામાંથી નાબૂદ થઈ ગયું છે, અને સાઉથ એશિયામાંથી પોલિયો લગભગ નાબૂદ થઈ ગયું છે. હવે અમારો નેક્સ્ટ પ્રોગ્રામ છે ટીચ પ્રોગ્રામ. એના ટીચના 5 શબ્દ છે, TEACH. એમાં T ફોર ટીચર્સ ટ્રેનિંગ, E ફોર ઈ લર્નિંગ, A ફોર એડલ્ટ લિટરસી, C ફોર ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને H ફોર હેપી સ્કૂલ. આપણા કચ્છ એરિયામાં મોસ્ટલી રોટરી ક્લબ ભુજ જે છે, આમાં એ દરેક ક્લબમાં આવા ચેરમેન છે, અને મારા અંડરમાં 5 કમિટી છે. આ 5 કમિટી TEACH મેં તમને કીધી એ પ્રમાણે છે, અને એના ઉપર હવે આવનાર 3 વર્ષ માટે અમે લોકો સતત એના ઉપર કામ કરશું. અને રોટરી ઇન્ટરનેશનલમાંથી પણ એમાં માટે ફંડ આવશે, અને અમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. મારે એ ટ્રેનિંગ મારા જે કમિટી મેમ્બર છે એ લોકોને ટ્રેનિંગ આપવાની હોય છે. આ એક જ ગોલ છે 3 વર્ષમાં કે વધુ ને વધુ છોકરાઓ, એમાં એડલ્ટ્સ પણ આવી ગયા, પ્રૌઢ શિક્ષણ જેને કહી છે, આપણી ગવર્મેન્ટ એમાં કામ કરે છે. હવે રોટરી ગવર્મેન્ટને લઈને એમાં ઇન્વોલ્વ થાય છે, અને જ્યાં ગવર્મેન્ટ નથી પહોંચી શકતી અથવા ગવર્મેન્ટને જ્યાં ઉણપ દેખાય છે, કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે, ત્યાં રોટરી સાથે રહી અને આ કામ કરશે. આમ રોટરી ક્લબ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભવિષ્યની કામગીરી અંગેનો ચિતાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે જરૂરથી વાચ આપવા પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યુમિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302.
તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર અને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.